ગાઈસ અત્યારે આપણે નવા નીકળીએ છીએ ઘરની બહાર વરસાદમાં. ઠીક છે, અમે બધા ક્રિકેટ ને એવું રમી રહ્યા છે. ચાલો આપણે થોડી વાર ત્યાં આટા મારીએ. આસમાનનો ઝીંડો પાણી તો એટલું બધું ક્લિયર નથી દેખાતું. તો ગાઈસ અત્યારે આપણા ભાવનની કંઈક આવી હાલત છે વરસાદની. રાતની જોઈ આ બધું પાણી ભરેલું છે અહીંયા. હવે આપણે અત્યારે એસટી બાજુ જવી છીએ, ત્યાં આપણે જોશું કેટલું પાણી છે. બરોબર છે, એ તમને મળીએ પાછા થોડીક જ વારમાં. વરસાદના કારણે એટલો બધો ક્લિયર તો અવાજ નહીં મળે તમને, તોય જોશું કે બને એટલો ક્લિયર અવાજ રહે. બરોબર છે, તો અહીંયા બધે પાણી છે, બધે અહીંયા. તો જો આ એસટી સાઈડનો રોડ છે, ત્યાં આટલું પાણી ભરેલું છે હાઈવે ઉપર. ક્યાં ટાંકી છે ને કાંઈ રસ્તામાં ખબર ના પડે. જો કેટલું ઉડે છે પાણી, જો કાંઈ ખબર જ ના પડે કે કેટલું પાણી છે રોડ ઉપર. ટાંકી ક્યાં છે, કઈ રીતે છે, કાંઈ ખબર જ જાણકારી જ ન રહે કે કઈ બાજુ ટાંકી આવે ને કયું ક્યાં છે ને. આ બધું પાણી જ છે. એટલે હેડલાઇટ લગી કેટલું પાણી છે જોઈએ ને કાંઈ. એટલું બધું પાણી એના પાછળમાં વ્યૂ તો નાઇટનો છે, એટલા માટે બ્લોગ ક્લિયર તો ન કહી શકું, મીડિયમ કહી શકું, બહુ નોર્મલ એમ. જો હવે અહીંયાથી આપણે નીલમબાગ એસટીએથી સીધા બરોબર છે રાઉન્ડ લઈશું ધીરે ધીરે બધી જગ્યાનો. અત્યારે નોર્મલ એક હાથે જ ગાડી અહીંથી શૂટ કરવા માટે. વોઇસ ક્વોલિટીમાં કારણ કે કાંઈ કહી ન શકાય એવી છે વોઇસ ક્વોલિટી. એટલા માટે આ બધું પાણી છે એટલામાં, બધાય પાણી ભરેલું છે. અને નીલમબાગમાં છે બધું પાણી છે. આટલું પાણી છે. આપણું ભાવનગર પ્રખ્યાત એવું સર્કલ જો હમણાં રિનોવેશન કરવાનું આવ્યું છે. બરોબર છે, આપણે અહીંયાથી 12 સર્કલ જાય. ઠીક છે, આવો સીન આવે આપણે અહીંયા. જોઈ જા ફુવારા રહી ગયા, ફુવારા રહી ગયા ગાય. જો તમે ખાલી આમ જો પૂરેપૂરું ઉપર લગીનું પાણી છે. મોજ લ્યો તમે ખાલી વરસાદની આજે. બહુ મજા આવી જાય પાણી છે આજની મજા એમ રાતની. તો આપણે 12 સર્કલ જઈ નીકળી ગયા છીએ. બરોબર છે, વાહ અહીંથી આપણે ઓલ સાઈડનો રસ્તો લેશું. બરોબર છે, અત્યારે શું ટ્રાફિક થયું ખબર ના પડી યાર. જવું પડશે શું ચાલુ રાખજો. ચાલુ તો ક્યાં આ ઓકે પાણી ભરેલું છે યાર, પાણી છે ગાઈસ, બીજું કાંઈ પ્રોબ્લેમ નથી. ચાલો જવા દો આપણે અહીંયાથી, આપણો કંઈ પ્રોબ્લેમ નથી. આપણે તો જલસા છે નિયમ માને. આપણી તો બાઈક ગમે અહીંયા ઘૂસી જાય ગાઈસ. આપણને ખબર છે આપણી કેટલી કેપેસિટી છે બાઇકની, એનો પાર્કિંગ પ્લસ ને બધું ઉપર આવે એટલા માટે કાંઈ પ્રોબ્લેમ આવે નહીં આપણે. બરોબર છે, મોજ કરાવી દીધી બધા ભલા. નજારો છે ભાવનગરનો અલગ જ નજારો છે કાંઈ. તમે મજા માણી શકો આજથી. આ
આ છે સરકારી કોલેજ બરોબર છે ભાવનગરની. ત્યાંથી સીધું પાણી પણ છે ત્યારે જોયેલ સર્કલ સાઈડ નીકળે અહીંયાથી અંદર થઈ બરોબર છે. અહીંયાથી ઢાળ પણ છે, ઢાળના કારણે એની મારા મોજ આવી જાય ને અત્યારે ઠંડ થઈ ગયું છે બધું કાંઈ ફૂલ આમ ઠંડક થઈ ગયા ફૂલ કુલિંગ. એસીમાં હું કુલિંગ લઉં છું એ અત્યારે મને નાઇટમાં કુલિંગ સમજો છો તમે. ભાવનગરનો બરોબર છે કઈ ત્યાં મજા મળી શકીએ ને એવો કમ્પ્લેટ મોજ કરાવી દે ને એવો વરસાદ છે. જો ગાઈ આજે પાણી ટાંકી મોલ સાઈડ બરોબર અહીંયાથી આપણે જઈ રહીએ છીએ પાછા મેન બજાર સાઈડ. તો અહીંયાનો આપણે સીન લેશું જેવો છે બરોબર છે. જો પાણીના છાંટા એટલા પડેલા છે ને કેમેરા લેન્સ ઉપર કે લેન્સ આમ કઈ રીતનો દેખાય છે અત્યારે આમ એન્ટિક પીસ કહેવાય ને એન્ટિક પીસ એ ટાઈપ દેખાય અત્યારે લેન્સમાં વિડીયો. તો આ સાઈડ તો વરસાદ આમ લાગતો નથી એવું બધા રિટર્ન લઈએ. આ બાજુ તો બધું આમ કોરું મોરું લાગે છે સાવ. અહીંયાથી વાળી લઈએ આપણે. અત્યારનો રાતનો લગભગ 11:15 બરોબર છે. ગાડી આ ટાઈપનો ક્વીન જેની મને ગાડી આમ ફુવારાની જેમ પાણી ઉડાડતા જાય બધા જો છે ને. વાહ આપણા નોર્મલ જ આંખો છે કારણ કે આપણે એક હાથે કેમેરાથી શૂટ કરી રહ્યા છીએ બરોબર છે એટલા માટે. જો ગાઈસ પાછો આપણો વોટરફોલ આવી ગયો છો. હવે અત્યારે નોર્મલ આવી પડશે કારણ વરસાદ રહી ગયો છે સાવ નોર્મલ સાવ. ફરક ન પડે. ગાડીનો એન્જિન જે પ્રમાણે પાવરફુલ છે ને આપણે SP 160 આપણને કાંઈ ફરક ન પડે કાંઈ સમજી લેજો. આ કેટલા ટાઈમ પછી તકરીબન લગભગ મારા અંદાજિત છે ને 2-3 મહિના પછી આપણે વ્લોગ શૂટ થાય છે. રાત તો અહીં છે દિવસમાં તો ઠીક છે પણ રાતનો ઘણા ટાઈમ લગી 2-3 મહિના મારા અંદાજિત કે આપણે અપડેટ નહોતા યુટ્યુબ ઉપર એટલા માટે ગાડી લીધી નહીં પછીના હવે પાછા અપડેટ થયા છીએ. લગભગ બને ને ત્યાં લગી આપણે કન્ટિન્યુ રહેવાની ટ્રાય કરશું અપડેટમાં બરોબર છે. બને એટલું આપણે કન્ટિન્યુ શું છે અપડેટ રહીએ એટલા માટે. આ લગભગ રેગ્યુલર બનશે ને ત્યાં લગી રહેશું કે રેગ્યુલર થાય એટલું. કારણ કે આપણા વ્યુઅર્સ અત્યારે ડાઉન થઈ ગયા છે બહુ જ. તો ગાઈસ સપોર્ટ કરજો કારણ કે ઘણા ટાઈમ પછી આપણે પાછા અપડેટ થઈ રહ્યા છીએ ધીમે ધીમે કરીને. બને ત્યાં લગી એવો વિચાર છે કે કન્ટિન્યુ રહી આપણે અપડેટ રહીએ એટલા માટે. હવે આપણા ગુજરાતીમાં જ બ્લોગ શૂટ કરવાના છે કારણ કે હિન્દીમાં બાવા હિન્દીને બધું મિક્સર આવી જાય છે એટલા માટે બને ત્યાં લઈ ગુજરાતીમાં ટ્રાય કરશું. જો આ કુંભારવા ફાટક પાસે ટ્રાફિક જોવા અત્યારે વરસાદના કારણે અંદરનું નાણું પેક થઈ ગયું છે બરોબર છે એટલા માટે ટ્રાફિક ફૂલ થઈ ગયું છે અહીંયા આપણે અહીંયા ગાડી પડી ગઈ તો અહીંયા રાખવી પડે. એમ કહે મારું લે બરોબર હવે એમ કહે 1 કલાકની ટ્રેન પડી. મોઢું ઓરખું દેખાતું નથી ભાઈનું. ઇબ્રાહીમભાઈ નામ છે ઇબ્રાહીમભાઈનું બરોબર છે.
કલાક તો ટ્રેન પડી હજી પણ મેળ આવ્યો નથી અહીંયા ટ્રાફિકમાં. જો હજી આમથી આમ આમથી આમ આમથી આમ જ થાય છે. ક્રોસિંગ થાય છે ખોટી ખોટી. જોઈ લે કેટલા ટાઈમથી તારી છે? કલાક થઈ? અડધી કલાક જેવું છે. હમણાં કલાક અડધી કલાક ઈસકી મજા આવતી તમારી. લ્યો બસ તો યાર હવે બહુ કર્યો ભાઈ. જો ટ્રાફિક પાછું નાણામાં ફૂલ ટ્રાફિક પાણી ભરેલું છે. ત્યાંથી પાછા અહીંયા જ આવશે ફરી ફરીને. બરોબર છે. જો પાછું અહીંયા નાણામાં એટલે આપણે તારી પાસે વિમલનું કામ માંગ્યું હોય. વિમલનું મેં કોને ટ્રાફિકનું વાત કરો ને યાર. ટ્રાફિકનું ટ્રાફિકનું બતાવો ને વિમલ મેં કોને યાર. ના ના વિમલ મેં કીધી દો. વિમલ ગોરો હવે ભાઈ યાર તારી પાસે હોય તો હું વિમલ લઈ લો ને ડેકીમાંથી લઈ લો ને યાર. એમાં નથી લેવા જવાની દુકાને 20 રૂપિયા વાળી ટાન્સન. વિમલની વાત ટાન્શન કેમ લે? હું ટાન્સન ગાઉં છું ને યાર. એ વિમલ ગાઈ છે. હા ઈસકી મુજબ બધી ઘડી વિમલ ને ઘડી ટાન્શન ને જ્યાં હું આ બધું યાર ખબર નથી પડતી. ટ્રાફિક જો અત્યારે 11:30 યાર રાતના ટ્રાફિક જોઈ લો છે. ફૂલ ટ્રાફિક છે રાતના 11:30. બરોબર છે. પાણી ભરેલું છે ને આપણી ગાડી આખી ડૂબી જાય ને તોય મેળ પડે નહીં આપણો. તો જોયું આપણે કુંભારવાળાનું નાળું એટલું ભરેલું છે પાણીનું. બરોબર છે. આપણે પાછા નીકળીએ હવે આપણા ઘર બાજુ. થઈ ગયા વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે. 2-5 મિનિટ બસ થઈ ગયું ઊભું રહ્યો વરસાદ એના. પાછો ચાલુ થઈ ગયો વરસાદ. મજા આવી ગયા આપણને રાઉન્ડ મારવાની આજે તો.